નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હાલ આગળ નાઇટ્રિક એસિડમાં હવે આપણે નાઇટ્રિક એસિડના રાસાયણિક ગુણધર્મો રેડી. ભૌતિક ગુણધર્મો અને બનાવટ આપણે આગળ પૂર્ણ કરી. પ્રયોગશાળામાં એની ઔદ્યોગિક બનાવટ, એના ભૌતિક ગુણધર્મો, હવે એના રાસાયણિક ગુણધર્મો. તો રાસાયણિક ગુણધર્મોમાં નાઇટ્રિક એસિડના જલીય દ્રાવણ, રેડી, જલીય દ્રાવણમાં નાઇટ્રિક એસિડ જલીય દ્રાવણમાં નાઇટ્રિક એસિડ હાઇડ્રોનિયમ અને નાઇટ્રેટ આયનમાં સંપૂર્ણ આયનીકરણ થાય. પ્રબળ એસિડ તરીકે વર્તે. રેડી. નાઇટ્રિક એસિડ એને પાણીમાં એનું જે જલીય દ્રાવણ છે, જલીય દ્રાવણમાં થયેલું હોય એનું આયનીકરણ, અને એનું આયનીકરણ સંપૂર્ણ આયનીકરણ થયેલું હોય, જેથી પ્રબળ એસિડ, આપણે ખબર છે કે જેનું 100% સંપૂર્ણ આયનીકરણ થાય એ પ્રબળ એસિડ, અપૂર્ણ આંશિક થાય તો એ નિર્બળ એસિડ. તો નાઇટ્રિક એસિડ HNO3 પ્લસ H2O, તો કે આયનમાં એનું આયનીકરણ થાય, વિયોજિત થાય. H પ્લસ આની સાથે જોડાય તો H3O પ્લસ હાઇડ્રોનિયમ અને પ્લસ NO3 માઇનસ નાઇટ્રેટ આયન. તો જે નાઇટ્રિક એસિડ નું જલીય દ્રાવણ છે એમાં નાઇટ્રિક એસિડ સંપૂર્ણ વિયોજિત થયેલો હોય, કેમાં H પ્લસ અને NO3 માઇનસ, H પ્લસ અને NO3 માઇનસ માં એનું સંપૂર્ણ આયનીકરણ થયેલું હોય, જેથી આપણે નાઇટ્રિક એસિડને શું કહેવી? પ્રબળ એસિડ. રેડી. શું કહેવી એને? પ્રબળ એસિડ. તો જલીય દ્રાવણમાં નાઇટ્રિક એસિડ એ હાઇડ્રોનિયમ અને નાઇટ્રેટ આયનમાં સંપૂર્ણ આયનીકરણ થયેલું હોવાથી એ પ્રબળ એસિડ તરીકે વર્તે. 100% આયનીકરણ, જેથી પ્રબળ એસિડ. આનો પેલો રાસાયણિક ગુણધર્મ કે જલીય દ્રાવણમાં એનું આયનીકરણ સંપૂર્ણ થયેલું હોય, ક્યાં એનું? H પ્લસ અને NO3 માઇનસ. પણ આપણને ખબર છે કે H પ્લસ સ્વતંત્ર અસ્તિત્વ ધરાવી શકતો નથી, જેથી H2O સાથે જોડાયેલો એટલે H3O પ્લસ હાઇડ્રોનિયમ અને નાઇટ્રેટ આયનમાં આયનીકરણ થાય, જેથી પ્રબળ એસિડ તરીકે વર્તે. બીજો ગુણધર્મ, નાઇટ્રિક એસિડ ધાતુઓ અને અધાતુઓ સાથે, નાઇટ્રિક એસિડ એ પ્રબળ ઓક્સિડેશન કરતા है. ધાતુઓ અને અધાતુઓ સાથે કોના તરીકે વર્તે? પ્રબળ ઓક્સિડેશન કરતા તરીકે વર્તે છે. નાઇટ્રિક એસિડ એ પ્રબળ ઓક્સિડેશન કરતા है. ખાસ સાંદ્ર નાઇટ્રિક એસિડ હોય તો પ્રબળ ઓક્સિડેશન કરતા, એટલે સામેવાળાનું શું કરે? ઓક્સિડેશન, પોતાનું રિડક્શન. તો આપણે પેલા વાત કરવી ધાતુઓ સાથે. નાઇટ્રિક એસિડ ની કોની સાથેની પ્રક્રિયા? ધાતુઓ સાથે પ્રક્રિયા કરો તો ધાતુઓમાં પેલા તો ગોલ્ડ અને કોપર, ગોલ્ડ અને પ્લેટિનમ, પ્લેટિનમ જેવી ઉમદા ધાતુઓ સાથે
પ્રક્રિયા થતી નથી. કોની સાથે પ્રક્રિયા ન કરી શકે? ગોલ્ડ અને પ્લેટિનમ જેવી ઉમદા ધાતુઓ હોય એની સાથે નાઇટ્રિક એસિડ ની પ્રક્રિયા થતી નથી. કારણ કે ઉમદા ધાતુ આપણે કેવી કે ઉમદા વાયુઓ જેમ એમ નિષ્ક્રિય, તો અનિષ્ક્રિય ગોલ્ડ અને પ્લેટિનમ જેવી નિષ્ક્રિય ધાતુઓ જે ઉમદા ધાતુ એની સાથે નાઇટ્રિક એસિડ પ્રક્રિયા કરી શકતો નથી. બાકી બધી ધાતુઓ સાથે પ્રક્રિયા કરે. કોની સાથે ન કરી શકે? ગોલ્ડ અને પ્લેટિનમ જેવી ઉમદા ધાતુઓ, ગોલ્ડ Au અને પ્લેટિનમ, રેડી, ગોલ્ડ અને પ્લેટિનમ જેવી જે ઉમદા ધાતુઓ હોય એની સાથે નાઇટ્રિક એસિડ પ્રક્રિયા કરી શકતો નથી. બાકી બધી ધાતુઓ લો તો એની સાથે નાઇટ્રિક એસિડ પ્રક્રિયા કરે છે. તો હવે નથી કરતો એ આપણે જવા દેવી કે ગોલ્ડ અને પ્લેટિનમ સાથે નાઇટ્રિક એસિડ પ્રક્રિયા કરતો નથી. એના જેવી ઉમદા ધાતુઓ લો તો એમાં નાઇટ્રિક એસિડ પ્રક્રિયા કરતો નથી. બાકી બધી ધાતુઓ હોય તો એમાં નાઇટ્રિક એસિડ પ્રક્રિયા કરે તો નાઇટ્રિક એસિડ કોના તરીકે વર્તે? પ્રબળ ઓક્સિડેશન કરતા તરીકે. તો કોઈ ધાતુ લો જે પ્રક્રિયા કરી શકે, ઉમદા ધાતુઓ નહીં, એમાં તો પ્રક્રિયા થશે નહીં. પણ જે પ્રક્રિયા કરે એ ધાતુઓ લો, એ ધાતુની નાઇટ્રિક એસિડ સાથે પ્રક્રિયા કરો તો નાઇટ્રિક એસિડ કોના તરીકે વર્તે? ઓક્સિડેશન કરતા તરીકે. તો એ સામેવાળાનું શું કરશે? ધાતુનું ઓક્સિડેશન. તો ધાતુનું ઓક્સિડેશન એ ધાતુના નાઇટ્રેટ, ધાતુનું ઓક્સિડેશન કેમાં કરશે? ધાતુના નાઇટ્રેટમાં. જે ધાતુ નાઇટ્રિક એસિડ સાથે પ્રક્રિયા કરે છે તેમાં નાઇટ્રિક એસિડ ઓક્સિડેશન કરતા તરીકે વર્તે. તો સામેવાળાનું શું કરે? ઓક્સિડેશન. સામેવાળો એટલે કોણ? ધાતુ. તો ધાતુનું શું કરશે? ઓક્સિડેશન. તો ધાતુનું ઓક્સિડેશન કેમાં કરશે? ધાતુના નાઇટ્રેટમાં. ધાતુના નાઇટ્રેટ ક્ષાર. તો કોઈ પણ ધાતુ જે પ્રક્રિયા કરી શકે એની નાઇટ્રિક એસિડ સાથે તમે પ્રક્રિયા કરો એટલે એક નિપજ તો ફિક્સ થઈ ગઈ, ધાતુના નાઇટ્રેટ ક્ષાર બને. શું બને? ધાતુના નાઇટ્રેટ ક્ષાર. હવે HNO3 નાઇટ્રિક એસિડ નું શું થશે? રિડક્શન. જો નાઇટ્રિક એસિડ મંદ હશે તો એનું રિડક્શન થશે કાં તો N2O ડાયનાઇટ્રોજન ઓક્સાઇડ અથવા નાઇટ્રોજન મોનોક્સાઇડ. અને જો નાઇટ્રિક એસિડ સાંદ્ર હશે તો એનું રિડક્શન થશે નાઇટ્રોજન ડાયોક્સાઇડ. રેડી? અલગ અલગ નિપજ ખાસ ધ્યાન રાખજો, બધામાં એક નહીં મળે. આ ફિક્સ. જે ધાતુ પ્રક્રિયા કરે કોની સાથે? નાઇટ્રિક એસિડ સાથે, તો નાઇટ્રિક એસિડ ઓક્સિડેશન કરતા તરીકે જ વર્તશે. આપણે એક જ ગુણધર્મ જોવી, ઓક્સિડેશન કરતા તરીકેનો નાઇટ્રિક એસિડનો. તો ધાતુનું ઓક્સિડેશન કરશે ધાતુના નાઇટ્રેટ ક્ષારમાં, પોતાનું કરશે રિડક્શન, કારણ કે ઓક્સિડેશન કરતા હોય. પોતાનું રિડક્શન કેમાં કરશે? જો મંદ નાઇટ્રિક એસિડ હોય, સાંદ્રતામાં ફેરફાર સાથે મંદ નાઇટ્રિક એસિડ હોય તો N2O અથવા NO, અને જો સાંદ્ર નાઇટ્રિક એસિડ હોય તો NO2. સાંદ્ર નાઇટ્રિક એસિડ હોય તો NO2 બનશે એમાંથી. બરોબર? હું શું કહું એમાંથી? તો નાઇટ્રિક એસિડ જે ઓક્સિડેશન કરતા તરીકે વર્તે છે, તો પેલા આપણે ધાતુઓ સાથે પ્રક્રિયા લેવાની, ધાતુઓ ને અધાતુ સાથે. તો ધાતુઓ સાથે પ્રક્રિયા કરે તો ધાતુનું ઓક્સિડેશન કરે. કોની સાથે પ્રક્રિયા નહીં કરી શકે? તો કે ગોલ્ડ અને પ્લેટિનમ જેવી ઉમદા ધાતુઓ સાથે પ્રક્રિયા કરતો નથી. જેની સાથે પ્રક્રિયા કરે, જે ધાતુ સાથે, એનું કરશે ઓક્સિડેશન. ઓક્સિડેશન થઈને બનશે ધાતુના નાઇટ્રેટ ક્ષાર. પોતાનું નાઇટ્રિક એસિડ પોતાનું રિડક્શન કરશે. જો મંદ નાઇટ્રિક એસિડ હશે તો એનું રિડક્શન N2O અથવા NO માં થશે, અને સાંદ્ર નાઇટ્રિક એસિડ હશે તો NO2 માં થશે. રેડી? હવે એનો મતલબ એવો થયો, ઓક્સિડેશન થી પ્રાપ્ત થતી નિપજોનો આધાર, ઓક્સિડેશન થી આપણને જે નિપજ પ્રાપ્ત થશે
એ પ્રાપ્ત થતી જે નિપજનો આધાર છે એસિડની સાંદ્રતા, તાપમાન, એસિડની સાંદ્રતા, તાપમાન અને ઓક્સિડેશન પામનાર પદાર્થના સ્વભાવ પર. રેડી? જેમ ધાતુઓ લીધી તો ધાતુના નાઇટ્રેટ ક્ષારમાં એનું ઓક્સિડેશન થશે, એમ અધાતુઓ લેશું તો એ અધાતુને અનુરૂપ ટૂંકમાં ઓક્સિડેશન કરો ધાતુ અથવા અધાતુનું તો એના થતી જે પ્રાપ્ત થતી નિપજનો આધાર એ તો એસિડની સાંદ્રતા ઉપર આધાર રાખે. આ નિપજમાં જ મળશે ને. જો એસિડ મંદ હશે તો N2 અથવા NO બનશે, એનું રિડક્શન થઈ. સાંદ્ર હશે તો NO2. તાપમાન ઉપર આધાર રાખશે અને ઓક્સિડેશન પામનાર પદાર્થના સ્વભાવ ઉપર આધાર રાખે. તો પેલા તો ધાતુઓ માટે ખબર પડી કે ધાતુઓમાં સિલ્વર અને ગોલ્ડ અને પ્લેટિનમ જેવી ધાતુઓ, ઉમદા ધાતુઓ નાઇટ્રિક એસિડ સાથે પ્રક્રિયા કરતી નથી. એના સિવાયની જે ધાતુ હોય એ બધા સાથે નાઇટ્રિક એસિડ હુમલો કરે. રેડી? એટલે પ્રક્રિયા કરે જેમાં ધાતુનું ઓક્સિડેશન થશે ધાતુના નાઇટ્રેટ ક્ષારમાં, નાઇટ્રિક એસિડનું થશે રિડક્શન. જો મંદ હશે તો N2 અથવા NO અને સાંદ્ર હશે તો NO2. તો એનો મતલબ એવો થયો ઓક્સિડેશન થી પ્રાપ્ત થતી નિપજોનો જે આધાર છે એસિડની સાંદ્રતા, તાપમાન અને ઓક્સિડેશન પામનાર પદાર્થના સ્વભાવ ઉપર આધાર રાખે. તો આપણે એના ઉદાહરણ લઈએ. સમજો કોપર ધાતુ. કોપર ધાતુની પ્રક્રિયા કરું મંદ નાઇટ્રિક એસિડ સાથે. કોની સાથે? મંદ નાઇટ્રિક એસિડ. તો એમાં મંદ નાઇટ્રિક પેલા તો કોપર છે તો કોપરનું શું થશે? ઓક્સિડેશન. કારણ કે HNO3 કોના તરીકે વર્તે? ઓક્સિડેશન કરતા તરીકે. તો કોપરનું ઓક્સિડેશન, ધાતુનું ઓક્સિડેશન કેમાં થશે? ધાતુના નાઇટ્રેટ ક્ષારમાં. તો CuNO3 twice કોપર નાઇટ્રેટ. કારણ કે NO3 માઇનસ હોય ને, કોપર 2 પ્લસ હોય તો બે ગુમાવો તો NO3 માઇનસ કેટલા હોવા જોઈએ? ટ્વાઇસ કોપર નાઇટ્રેટ પ્લસ HNO3 મંદ હોય તો શું બને? N2 અથવા NO. તો તાપમાન, ઓક્સિડેશન પામનાર સ્વભાવ પર આધાર રાખે. તો કોપરમાં મંદ નાઇટ્રિક એસિડ વાપરો તો બને નાઇટ્રોજન મોનોક્સાઇડ અને પ્લસ ઓક્સિજન ને હાઇડ્રોજન તો શું બને? H2O. કોપર મંદ નાઇટ્રિક એસિડ સાથે તમે પ્રક્રિયા કરો તો કોપર નાઇટ્રેટ, નાઇટ્રોજન મોનોક્સાઇડ અને H2O બને. કોપરની સાંદ્ર નાઇટ્રિક એસિડ સાથે પ્રક્રિયા કરો તો કોપરમાંથી તો કોપર નાઇટ્રેટ, ધાતુમાંથી તો ધાતુનો નાઇટ્રેટ ક્ષાર જ બનશે. બરાબર? એ તો ફિક્સ બધામાં. પણ સાંદ્ર વાપરશો તો શું બને? નાઇટ્રોજન ડાયોક્સાઇડ પ્લસ H2O. દાખલા તરીકે ઝીંક લો. ઝીંક ધાતુની પ્રક્રિયા નાઇટ્રિક એસિડ, મંદ નાઇટ્રિક એસિડ સાથે પ્રક્રિયા કરવામાં આવે તો ઝીંકનો નાઇટ્રેટ ક્ષાર ZnNO3 ટ્વાઇસ પ્લસ આમાં બને N2O ડાયનાઇટ્રોજન ઓક્સાઇડ પ્લસ H2O. ચોથું, ઝીંકની પ્રક્રિયા લેવી હવે સાંદ્ર નાઇટ્રિક એસિડ સાથે તો નાઇટ્રિક એસિડ સાંદ્ર. રાસાયણિક ગુણધર્મો સૌથી અગત્યના છે. MCQ માં ઘણા બધા પ્રકારના મળે. રેડી? એટલે ખાસ ધ્યાન રાખજો. તો ધાતુમાંથી તો ધાતુનો નાઇટ્રેટ ક્ષાર ઝીંક નાઇટ્રેટ પ્લસ સાંદ્ર છે તો નાઇટ્રોજન ડાયોક્સાઇડ અને પ્લસ H2O. થઈ ગયું? જો મંદ હોય તો નાઇટ્રોજન મોનોક્સાઇડ અથવા ડાયનાઇટ્રોજન ઓક્સાઇડ બને અને સાંદ્ર હોય તો ફિક્સ NO2 જ બનશે, એનું રિડક્શન થઈ. તો ધાતુનું ઓક્સિડેશન થઈને ધાતુના નાઇટ્રેટ ક્ષાર બને અને પાણી તો બનવાનું દરેકમાં. આ બે નિપજ કોમન. ધાતુના નાઇટ્રેટ ક્ષાર અને પાણી દરેકમાં બનશે. અલગ નિપજ કઈ? તો કે નાઇટ્રિક એસિડની સાંદ્રતા ઉપર આધાર રાખે. મંદ હોય તો નાઇટ્રોજન મોનોક્સાઇડ અથવા N2, કોપર હોય તો મોનોક્સાઇડ અને ઝીંક હોય તો ડાયનાઇટ્રોજન ઓક્સાઇડ અને સાંદ્ર હોય તો નાઇટ્રોજન
ડાયોક્સાઇડ. તો ધાતુની નાઇટ્રિક એસિડ સાથે પ્રક્રિયા કરવામાં આવે તો ધાતુનો નાઇટ્રેટ ક્ષાર ને પાણી તો બધામાં બનશે જ અલગ. એ નાઇટ્રોજન મોનોક્સાઇડ બને, ડાયનાઇટ્રોજન ઓક્સાઇડ બને, નાઇટ્રોજન ડાયોક્સાઇડ બને. તો સાંદ્રમાં ફિક્સ કે નાઇટ્રોજન ડાયોક્સાઇડ જ બનશે, એનું રિડક્શન થાય. પરંતુ મંદ હોય ત્યારે બેમાંથી કોઈ પણ એક તરીકે. ખબર પડી? આમ સમીકરણ પછી સંતુલિત કરવી. કેટલીક ધાતુઓ એ નાઇટ્રિક એસિડમાં દ્રાવ્ય થતી નથી. કેટલીક ધાતુઓ નાઇટ્રિક એસિડમાં દ્રાવ્ય થતી નથી. દાખલા તરીકે ક્રોમિયમ અને એલ્યુમિનિયમ, જેની સપાટી પર નિષ્ક્રિય ઓક્સાઇડનું પડ હોય છે. જેમ ગોલ્ડ અને પ્લેટિનમ જે ઉમદા ધાતુ એ તો પ્રક્રિયા કરતી નથી. બીજી ધાતુ એ ક્રોમિયમ અને એલ્યુમિનિયમ કે જેની સપાટી ઉપર નિષ્ક્રિય ઓક્સાઇડ, ક્રોમિયમ ઓક્સાઇડ ને એલ્યુમિનિયમ ઓક્સાઇડ નું એની સપાટી ઉપર પડ થયેલું હોય, સ્તર થયેલું હોય ઓક્સિજનની હાજરીના કારણે, જેથી એ નાઇટ્રિક એસિડમાં દ્રાવ્ય થતી નથી. તો બે ઉમદા ધાતુઓ ગોલ્ડ અને પ્લેટિનમ નાઇટ્રિક એસિડ સાથે પ્રક્રિયા કરતા નથી. ક્રોમિયમ અને એલ્યુમિનિયમ જેવી ધાતુઓ એ નાઇટ્રિક એસિડમાં દ્રાવ્ય થતી નથી, કારણ કે એની સપાટી પર નિષ્ક્રિય ઓક્સાઇડનું પડ આ પ્રક્રિયા નથી કરતા, કારણ કે ઉમદા નિષ્ક્રિય ધાતુઓ. બાકી બધી ધાતુઓ જે પ્રક્રિયા કરે તો ધાતુમાંથી ધાતુના નાઇટ્રેટ ક્ષાર બને અને પાણી. જે પણ ધાતુ લેશો તો ધાતુનો નાઇટ્રેટ ક્ષાર જ બનશે ધાતુ સાથે અને પાણી. પાછળ જો HNO3 મંદ હોય તો નાઇટ્રોજન મોનોક્સાઇડ અથવા ડાયનાઇટ્રોજન ઓક્સાઇડ, અને સાંદ્ર હોય તો ફિક્સ નાઇટ્રોજન ડાયોક્સાઇડ. ખબર પડી? હવે સમીકરણ સંતુલિત કરવું હોય તો રેડોક્સ પ્રક્રિયા, આ જે પ્રક્રિયા છે કેવી થશે? રેડોક્સ પ્રક્રિયા, ઓક્સિડેશન અને રિડક્શન બંને પ્રક્રિયા થાય, જેથી આપણે એને શું કહેવી? રેડોક્સ પ્રક્રિયા. ધાતુનું ઓક્સિડેશન થાય, નાઇટ્રિક એસિડનું રિડક્શન. તો એ રેડોક્સ પ્રક્રિયાને આધારિત જ સમીકરણ સંતુલિત કરવાનું. કઈ રીતે? કોપર તો અહીંયા કોપરનું ઓક્સિડેશન આંક કેટલો? 0. અહીંયા કોપરમાંથી અહીંયા જે બન્યો NO3 માઈનસ 2 NO3 એટલે 2 મેળવ્યા તો કેટલા ગુમાવ? 2 તો +2. રેડી? હાઇડ્રોજનનો તો +1 જ રહેશે. હવે આમાં નાઇટ્રોજનનો ઓક્સિજનનો -2 જ રહેશે દરેકમાં, એટલે એમાં કોઈ ફેરફાર થતો નથી. આપણે જેના બદલે એના જ હું લખું. આમાં નાઇટ્રોજનનો ગુણો તો નાઇટ્રિક એસિડમાં તો કે ઓક્સિજન -2 કુલ 6 મેળવે, 6 માંથી એક હાઇડ્રોજન આપે તો આનો કેટલો થાય? +5. આ NO3 માં ગણો +5 જ થાય, એમાં કોઈ ફેરફાર થશે નહીં. પણ અહીંયા ગણો તો કેટલા થશે? પ્લસ આ બાજુ એમાંથી ગણશો તો +2. બરાબર ને? આ નાઇટ્રોજનમાં તમે ગણશો તો કેટલા થશે? +2. તો જેના ઓક્સિડેશન આંકમાં ફેરફાર થતો હોય એના પરમાણુઓને, જેના ઓક્સિડેશન આંકમાં ફેરફાર થતો હોય એના પરમાણુઓને તમે સંતુલિત કરો તો કે કોપર બંને બાજુ એક જ છે, એમાંથી HNO3 એટલે કે આ નાઇટ્રોજન, તો આ બાજુ જેના ફેરફાર થાય એમાં એક જ છે ને એમાંથી. તો હવે આપણે શું કરવી? ક્રોસ ગુણાકાર. પરંતુ એ પહેલા આ બાજુ નાઇટ્રોજન જો કેટલા છે? 2 છે ને? આ બાજુ નાઇટ્રોજન 1 છે, તો અહીંયા કેટલા? 2 વડે ગુણશો તો એનો કુલ ઓક્સિડેશન આંક કેટલો થશે? 10. કુલ થશે 10. 0 માંથી +2 અને 10 માંથી +2. 0 માંથી +2 એટલે 2 નો શું થયો? વધારો. વધારો એટલે ઓક્સિડેશન. અને 10 માંથી +2 એટલે 8 નો થયો ઘટાડો. ઘટાડો એટલે રિડક્શન. રેડી? એ કુલ પ્રક્રિયા માટે. હવે એમાં તમે સમજો આ સમીકરણના આધારિત તો આ જે સંખ્યા એમાંથી તમે મૂકશો તો દરેકમાં એ સરખા થશે નહીં, કારણ કે આ જે નાઇટ્રોજન છે એમાંથી અમુક નાઇટ્રોજન નાઇટ્રેટ તરીકે જ રહેશે અને અમુક નાઇટ્રોજન ઓક્સિડેશન આંકમાં શું થશે? ફેરફાર. બધાયનો થશે નહીં, કારણ કે આ જે નાઇટ્રોજન પૂરેપૂરો કઈ અહીંયા નથી બનવાનો ઓક્સિડેશન આંકમાં ફેરફાર, અહીંયા છે ને નાઇટ્રોજન માટે. તો આજે સમીકરણ માટે ખાસ યાદ રાખજો સાંદ્ર અને મંદ નાઇટ્રિક એસિડ માટે એમાંથી
જો સાંદ્ર નાઇટ્રિક એસિડ હશે તો એમાં સરળતાથી થઈ જશે, સરળતાથી કે અહીંયા જે નાઇટ્રોજન એ 2 ને 1 3 તો અહીંયા કેટલા મૂકવા પડશે 3, તો હાઇડ્રોજન 3 કરી શકાય નહીં, તો અહીંયા કેટલા મૂકશો તમે 4, બરાબર. હાલો 4 હાઇડ્રોજન એટલે અહીંયા કેટલા આવશે 2, તો નાઇટ્રોજન એ કેટલા થયા 4, નાઇટ્રોજન એ કેટલા થશે 4 નાઇટ્રોજન થશે ને એમાંથી 4, તો અહીંયા 2 તો 2 અહીંયા મૂક દો, 4 કમ્પ્લીટ. કોપર 1 નાઇટ્રોજન 4 તો 2 નાઇટ્રોજન 2 અહીંયા 4, ઓક્સિજન 12 6 ને 4 10 10 ને 2 12, તો એ જ સાંદ્ર પ્રમાણે ઝીંકમાં 4 2 ને અહીંયા 2, તો 1 મોલ કોપર અથવા 1 મોલ ઝીંકની 4 મોલ HNO3 સાથે કે ને એમાં ક્યાંક શું બને તો નાઇટ્રોજન ડાયોક્સાઇડ, કારણ કે 4 મોલ સાથે આવશે સાંદ્ર નાઇટ્રિક એસિડ, સાંદ્ર નાઇટ્રિક એસિડ, બરાબર. હવે અહીંયા કોપર તો સરખાય, નાઇટ્રોજન કેટલા 2 ને 1 3, તો હાઇડ્રોજન 3 થશે નહીં, તો અહીંયા મૂકું 4, બરાબર. હાલો તો 4 નાઇટ્રોજન તો 2 અહીંયા છે તો 2 અહીંયા મૂકું. ઓક્સિજન ગણો 12 તો 6 6 ને 2 8 8 ને 2 10, ઓક્સિજનમાં તૂટો આવે, રેડી. એનો મતલબ કે હવે આ 4 થશે નહીં, આગળ બીજી સંખ્યા લો 6 તો અહીંયા મૂકું 3, તો 2 3 3 ને 2 5 5 ને 6 11, તો અહીંયા 18, તો એમાં થશે નહીં, તો અહીંયા સંખ્યા એમાંથી વધારવી પડશે, કારણ કે નાઇટ્રોજન એ તમે 6 કર્યા, તો અહીંયા કરું હું 8 નાઇટ્રોજન 2 છે અહીંયા, તો અહીંયા કેટલા મૂકવા પડશે 2 જ મૂકવા પડશે ને, અહીંયા 2 અહીંયા સોરી 8 એટલે કુલ અહીંયા 3 3 2 6 6 ને 2 8, તો કોપર કેટલા થશે અહીંયા 3, બરોબર રેડી. હાઇડ્રોજન 8 થયા તો અહીંયા આવશે 4, ઓક્સિજન ગણી લો 8 તરી 24 3 2 6 6 ગુણ્યા 3 એટલે 18 18 ને 2 20 20 ને 4 24. ઝીંકમાં એ જ પ્રમાણે થશે એમાંથી કે હાઇડ્રોજન અહીંયા તમે સમીકરણ સંતુલિત કરતા જશો, આગળ 2 મૂકશો, પેલા અહીંયા 2 મૂકશો તો નાઇટ્રોજન 2 3 હે, બાજુ 3 હે ને નાઇટ્રોજન, તો અહીંયા કેટલા મૂકશો 2, બરોબર. હું શું કહું એમાંથી તો જે 2 મૂકશો તમે અહીંયા, આ બાજુ તો 2 હે અહીંયા, તો અહીંયા 2 કી સંખ્યામાં 2 એટલે 4 હે, તો આ બાજુ અહીંયા કેટલા મૂકશો 4, હા, તો હાઇડ્રોજન 2. ઓક્સિજન તમે ગણશો તો નહીં થાય, જો 12 6 7 7 ને 2 9, તો એ થશે નહીં. તો આગળ ક્રમશ 4 ના 6 8 મૂકશો તો સમીકરણ 10 એ સંતુલિત થશે, અહીંયા આવશે 5 10 નાઇટ્રોજન અહીંયા 2 અહીંયા, તો અહીંયા કેટલા આવશે 8 થવા જોઈએ ને, તો અહીંયા કેટલા આવશે 4 મોલ, 4 દુ 8 8 ને 2 10, તો ઝીંક 4 મોલ. હવે ગણો 10 ગુણ્યા 3 એટલે 30, 6 6 ગુણ્યા 4 24 24 ને 25 25 ને 5 30, તો આ રીતે એમાં સમીકરણ સંતુલિત. એટલે ટૂંકમાં સાંદ્ર હશે કોપર કે ઝીંક તો એની સાથે 1 મોલ કોપર અથવા ઝીંકની 4 મોલ નાઇટ્રિક એસિડ સાથે પ્રક્રિયા થશે તો એમાં નાઇટ્રોજન ડાયોક્સાઇડ બને. નાઇટ્રોજન મોનોક્સાઇડ હશે તો 8 મોલ અને ડાયનાઇટ્રોજન ઓક્સાઇડ હશે 10, 4 8 10. ધાતુઓ સાથે પ્રક્રિયા થવાથી બે નિપજ ફિક્સ હશે હંમેશા. ધાતુનો નાઇટ્રેટ ક્ષાર અને પાણી મંદ લેશો તો કાં N2O અથવા NO અને સાંદ્ર લેશો તો NO2. ઉમદા ધાતુઓ પ્રક્રિયા નહીં કરી શકે અને ક્રોમિયમ અને એલ્યુમિનિયમ જેવી ધાતુઓ હોય એ નાઇટ્રિક એસિડમાં દ્રાવ્ય થતી નથી, કારણ કે સપાટી ઉપર રક્ષણાત્મક એનું નિષ્ક્રિય ઓક્સાઇડનું પડ જે નાઇટ્રિક એસિડમાં દ્રાવ્ય થશે. બરાબર. તો ફરીથી એમાંથી રાસાયણિક ગુણધર્મ પેલો કે જે નાઇટ્રિક એસિડનું જલીય દ્રાવણ છે એમાં H+ ને NO3- માં આયનીકરણ થયેલો હોવાથી સંપૂર્ણ આયનીકરણ તો પ્રબળ એસિડ તરીકે વર્તે. બીજો ગુણધર્મ તો કે ઓક્સિડેશન, પ્રબળ ઓક્સિડેશન કરતા તરીકે નાઇટ્રિક એસિડ વર્તે. ધાતુ અને અધાતુ સાથે પ્રક્રિયા જોવાની છે તો પેલા આપણે ધાતુ સાથે લીધી
તો કે ઊંડા ધાતુઓ ગોલ્ડ અને પ્લેટિનમ જેવી નાઇટ્રિક એસિડ સાથે પ્રક્રિયા કરતા નથી. ક્રોમિયમ અને એલ્યુમિનિયમ જેવી ધાતુઓ કે જેની સપાટી ઉપર ઓક્સાઇડનું રક્ષણાત્મક પડે એ પણ નાઇટ્રિક એસિડમાં દ્રાવ્ય થતી નથી. બાકી બધી ધાતુઓ હોય એની સાથે નાઇટ્રિક એસિડ હુમલો કરે, પ્રક્રિયા કરે, તો કે એમાં નાઇટ્રિક એસિડનો એક જ ગુણધર્મ છે, ઓક્સિડેશન કરતા તરીકે જ વર્તે. તો કે નાઇટ્રિક એસિડ ઓક્સિડેશન કરતા તરીકે વર્તે તો ધાતુનું શું કરશે? ઓક્સિડેશન. તો બધી ધાતુનું કેમ ઓક્સિડેશન કરશે? ધાતુના નાઇટ્રેટ ક્ષારમાં, ધાતુના નાઇટ્રેટ ક્ષારમાં. પાછળ H2O, જો નાઇટ્રિક એસિડ મંદ હશે તો N2O અથવા NO બનશે અને સાંદ્ર હશે તો NO2 બનશે. તો એનો મતલબ ઓક્સિડેશન થી પ્રાપ્ત થતી નિપજનો આધાર એસિડની સાંદ્રતા, તાપમાન અને ઓક્સિડેશન પામનાર પદાર્થના સ્વભાવ ઉપર આધાર રાખે. હવે લેવી અધાતુઓ માટે. કોના માટે? અધાતુઓ. તો અધાતુઓ સાથે મંદ નાઇટ્રિક એસિડ પ્રક્રિયા કરી શકતો નથી. તો અધાતુની સાંદ્ર નાઇટ્રિક એસિડ સાથે પ્રક્રિયા કરો. અધાતુ સાથે સાંદ્ર નાઇટ્રિક એસિડની પ્રક્રિયા. એમાં મંદ કે સાંદ્ર નહીં આવે, રેડી? કારણ કે મંદ નાઇટ્રિક એસિડ એ ઓક્સિડેશન કરશે નહીં. તો સાંદ્ર નાઇટ્રિક એસિડ એ અધાતુઓ અને તેના સંયોજનોનું પણ એ ઓક્સિડેશન કરે. તો એમાં જે નાઇટ્રિક એસિડ છે એનો ગુણધર્મ તો કયો રહેશે? પ્રબળ ઓક્સિડેશન કરતા. હજુ આમાં મંદ કે સાંદ્ર નથી, સાંદ્ર જ વાપરવાનો. કારણ કે અધાતુઓ સાથે સાંદ્ર નાઇટ્રિક એસિડ અથવા એના અધાતુઓ અથવા તેના સંયોજનોની સાંદ્ર નાઇટ્રિક એસિડ સાથે પ્રક્રિયા કરવામાં આવે. તો નાઇટ્રિક એસિડ તમે સાંદ્ર લો તો એક નિપજ તો ફિક્સ થઈ જશે. શું? એનું રિડક્શન NO2 માં જ થશે. સાંદ્ર નાઇટ્રિક એસિડ એનું રિડક્શન કેમાં થશે? NO2 માં જ થશે. તો પ્રશ્ન ક્યાં રહ્યો? NO2 અને H2O તો બનશે જ. હવે પ્રશ્ન, ધાતુની પ્રક્રિયા કરો તો ફિક્સ હતું, ધાતુના નાઇટ્રેટ ક્ષાર જ બને. તો એમ અધાતુ અથવા એના સંયોજનોની પ્રક્રિયા કરો ને તો એ ઓક્સિડેશન કોનું થાય એના ઉપર નિપજનો આધાર રાખે. સાંદ્રતા ઉપર કોઈ આધાર રહેશે નહીં. ઓક્સિડેશન પામનાર પદાર્થ કયો હોય એ પ્રમાણે નિપજ મળશે. 4 ઉદાહરણો આપ્યા આપણને. આયોડિનનું આયોડિક એસિડમાં, કાર્બન એ કાર્બનનું ઓક્સિડેશન આપણે લેવી. કાર્બન જે ધાતુ છે એનું ઓક્સિડેશન કાર્બન ડાયોક્સાઇડ. સલ્ફર એનું ઓક્સિડેશન સલ્ફ્યુરિક એસિડમાં. અને ચોથું ઉદાહરણ છે ફોસ્ફરસ P4 એ ફોસ્ફરસનું ઓર્થો એ ફોસ્ફોરિક એસિડમાં. રેડી? અને નાઇટ્રિક એસિડ એનું થશે રિડક્શન. રિડક્શન તો કેમાં થશે? એનું NO2 માં. તો NO2 અને H2O ફિક્સ નિપજ. આયોડિન લેશો તો બનશે આયોડિક એસિડ, એનું ઓક્સિડેશન થઈ. કાર્બન તો એનું ઓક્સિડેશન થઈને કાર્બન ડાયોક્સાઇડમાં રૂપાંતર થશે. સલ્ફર તો સલ્ફ્યુરિક એસિડમાં ઓક્સિડેશન થશે. ફોસ્ફરસ તો ફોસ્ફોરિક એસિડમાં એનું ઓક્સિડેશન થશે. ધાતુ સાથે ધાતુનો નાઇટ્રેટ ફિક્સ હતો, H2O હતા, પણ પાછળ મંદ લો સાંદ્ર લો એને આધારે અધાતુઓ સાથે સાંદ્ર નાઇટ્રિક એસિડ જ પ્રક્રિયા કરશે તો સાંદ્ર નાઇટ્રિક એસિડનું રિડક્શન તો NO2 માં થશે. અધાતુનું ઓક્સિડેશન આયોડિન તો આયોડિક એસિડ, કાર્બન તો કાર્બન ડાયોક્સાઇડ, સલ્ફર સલ્ફ્યુરિક એસિડ, ફોસ્ફરસ તો ફોસ્ફોરિક એસિડ. ઓક્સિડેશન પામનાર પદાર્થના સ્વભાવ પર આધાર રાખશે કઈ નિપજ મળે. લેવી 4 સમીકરણ. હાલો, પેલા આયોડિન. હવે અહીંયા HNO3 હું સાંદ્ર નથી લખતો કારણ કે સાંદ્ર જ હશે HNO3. તો
આયોડિન નું રૂપાંતર આયોડિક એસિડ HiO3 આયોડિક એસિડ રેડી અને શું કહેવાય આયોડિક એસિડ HNO3 એનું રિડક્શન તો કે NO2 માં અને પ્લસ H2O કાર્બન તો કાર્બન પ્લસ નાઇટ્રિક એસિડ તો કાર્બન નું ઓક્સિડેશન કાર્બન ડાયોક્સાઇડ માં થાય નાઇટ્રિક એસિડ નું રિડક્શન નાઇટ્રોજન ડાયોક્સાઇડ માં પ્લસ H2O રેડી આ બે કોમન નિપજ અહીંયા બદલાશે જેવો તમે પદાર્થ વાપરો એ સલ્ફર સાંદ્ર નાઇટ્રિક એસિડ સાથે પ્રક્રિયા તો બનશે સલ્ફ્યુરિક એસિડ ઓક્સિડેશન થઈ પ્લસ નાઇટ્રોજન ડાયોક્સાઇડ પ્લસ H2O ફોસ્ફરસ P4 પ્લસ સાંદ્ર નાઇટ્રિક એસિડ તો બનશે ઓર્થોફોસ્ફોરિક એસિડ H3PO4 પ્લસ નાઇટ્રોજન ડાયોક્સાઇડ પ્લસ H2O આયોડિન નું આયોડિક એસિડ માં કાર્બન નું કાર્બન ડાયોક્સાઇડ માં ઓક્સિડેશન સલ્ફર નું સલ્ફ્યુરિક એસિડ માં ફોસ્ફરસ નું ફોસ્ફોરિક એસિડ માં ઓક્સિડેશન પોતાનું કરશે રિડક્શન કારણ કે સાંદ્ર છે નાઇટ્રોજન ડાયોક્સાઇડ પ્લસ પાણી ધાતુઓની પ્રક્રિયા અને અધાતુઓની પ્રક્રિયા ખાસ યાદ રાખજો નાઇટ્રિક એસિડના રાસાયણિક ગુણધર્મો એક ઓસ્વાલ્ડની પદ્ધતિ ખાસ યાદ રાખવાની અને આ એના રાસાયણિક ગુણધર્મોમાં હવે અહીંયા સમજૂતી માટે તો એક તો આયોડિન નું ઓક્સિડેશન કારણ કે ઓક્સિડેશન આયોડિન નું થાય તેનો જ ઓક્સિડેશન આંક બદલાશે હાલો અહીંયા આયોડિન નો કેટલો 0 અહીંયા આપણે કુલ લખ્યું એમાંથી બદલે એનો જ આયોડિન 2 છે તો અહીંયા 2 આયોડિન કરવા પડશે નાઇટ્રોજન તો એક જ છે ને રેડી હાલો અહીંયા આયોડિન નો 0 કાર્બન નો 0 સલ્ફર નો 0 P4 0 કારણ કે કોઈ તત્વ હોય તટસ્થ તો એનો ઓક્સિડેશન આંક કેટલો હોય 0 દરેકનો હાલો અહીંયા નાઇટ્રોજન નો કેટલો થાય +5 6 એમાંથી એક હાઇડ્રોજન આપે +5 દરેકનો +5 નાઇટ્રોજન ડાયોક્સાઇડ માં દરેક નાઇટ્રોજન નો ઓક્સિજન નો કુલ -4 તો આ 4 ગુમાવે +4 હવે અહીંયા કાર્બન 1 સલ્ફર 8 તો અહીંયા એક જ છે 8 કારણ કે જેનો ઓક્સિડેશન આંક બદલાતો એના પરમાણુ સંતુલિત કરવાના ને ફોસ્ફરસ 4 તો અહીંયા મૂકી દેવી 4 પેલા હવે ગણ્યા કુલ ગણો એક આયોડિન હોત તો કેટલો થાત બે ભૂલી જાઓ કુલ 6 માંથી આ એક આપે તો આનો 5 બરાબર પણ આ બે છે તો આનો કુલ કેટલો થશે 10 અહીંયા કાર્બન નું કુલ 4 મેળવે તો કાર્બન આપશે 4 +4 સલ્ફર નો 4 દુ 8 8 માંથી 2 હાઇડ્રોજન આપે એટલે 6 8 ગુણ્યા 6 એટલે +48 H3PO4 4 દુ 8 8 માંથી 3 આપે એટલે +5 5 ગુણ્યા 4 એટલે આનો થશે +20 તો આ પ્રક્રિયા કઈ થઈ ઓક્સિડેશન આ પ્રક્રિયા કઈ થઈ રિડક્શન તો અહીંયા ઓક્સિડેશન માં જો 0 માંથી +10 એટલે કેટલાનો વધારો થયો 10 નો 5 માંથી +4 એટલે કેટલાનો ઘટાડો થયો 1 નો તો રિડક્શન જે પ્રક્રિયા છે રિડક્શન પ્રક્રિયા એને કેટલા વડે ઓક્સિડેશન પ્રક્રિયામાં જે ફેરફાર થતો હોય અહીંયા કેટલાનો 10 નો જે વધારો થયો અને અહીંયા 1 નો ઘટાડો થયો તો રિડક્શન પ્રક્રિયાને કેટલા વડે 10 વડે ગુણ દો તો અહીંયા આવશે 10 રેડી આ પ્રક્રિયા માટે અહીંયા કેટલા આવશે 10 તો હાઇડ્રોજન કેટલા થયા 10 પહેલા તો નાઇટ્રોજન કેટલા થયા 10 તો અહીંયા નાઇટ્રોજન 10 હાઇડ્રોજન કેટલા થયા 10 તો અહીંયા 5 ઓક્સિજન ગણી લો થઈ જશે 30 તો 6 6 ને 20 10 ગુણ્યા 20 રેડી 20 ને 6 26 31 સોરી 10 છે ને અહીંયા બે હાઇડ્રોજન તો સોરી અહીંયા 4 થઈ ગયા 6 20 26 ને 4 30 એ જ પ્રમાણે આમાં કાર્બન 0 માંથી +4 થાય તો રિડક્શન પ્રક્રિયાને 4 વડે ગુણવી પડશે ને કારણ કે +5 માંથી +4 એકનો ઘટાડો તો આને કેટલા વડે ગુણવી પડશે 4 વડે તો 4 હાઇડ્રોજન તો અહીંયા 2 4 નાઇટ્રોજન તો અહીંયા 4 રેડી ઓક્સિજન ગણ લો 12 2 8 10 10 ને 2 12 0 માંથી થાય +48
આ 5 માંથી થાય 4 તો એકનો જ ઘટાડો થાય, વધારો 48 નો થાય, તો રિડક્શન પ્રક્રિયાને 48 વડે ગુણ દો. તો અહીંયા નાઇટ્રોજન 48, હાઇડ્રોજન 48, તો અહીંયા 16 એ જો 8 ગુણ્યા 2 16, તો કેટલા તૂટે 32. તો અહીંયા મૂકો 16 ગુણ્યા 2 32. ઓક્સિજન કરશો ને 48 ગુણ્યા 3, તો 8 ચોક 32, અહીંયા 8 ચોક 32, 32 ને 16 48, ને અહીંયા 48. રેડી? હાલો પછી એટલે ટૂંકમાં 48 ગુણ્યા 2 2 વાર 48 ને એક આ 3 48, તો આ 3 48 થઈ ગયા ને. હાલો 0 માંથી પ્લસ 20, 20 નો વધારો 1 નો ઘટાડો, તો આને 20 વડે ગુણ દો. તો હાઇડ્રોજન કેટલા થયા 20, તો 12 તો એ અહીંયા, તો અહીંયા 8 કરવાના, તો અહીંયા કેટલા મૂકી દો 4, 4 ગુણ્યા 2 એટલે 8. નાઇટ્રોજન 20, તો અહીંયા મૂકી દો 20. તો આ સમીકરણ 4 એ 4 સંતુલિત થઈ જશે ઓક્સિડેશન આંક પદ્ધતિથી રેડોક્સ પ્રક્રિયાને આધારિત. તો બે જ ગુણધર્મો આપણે ફક્ત જોયા. એક, નાઇટ્રિક એસિડનું પાણીમાં સંપૂર્ણ આયનીકરણ થાય જેથી પ્રબળ એસિડ અને ઓક્સિડેશન કરતા તરીકે વર્તે ધાતુઓ સાથે અને અધાતુઓ સાથે. તો આ બે ગુણધર્મો ખાસ તૈયાર કરી નાખજો. ધાતુઓ અને અધાતુ સાથે નાઇટ્રિક એસિડ ઓક્સિડેશન કરતા તરીકે વર્તે તો ધાતુમાં કઈ રીતે નિપજ મળે અને અધાતુઓમાં કઈ રીતે નિપજ મળે. આગળ એક ગુણધર્મ બાકી રહેશે, એ આગળ જોશો. કથાઈ વલય કસોટી, વીટી કસોટી, એ આગળ. તો રાસાયણિક ગુણધર્મોમાં આ ઓક્સિડેશન કરતા વાળો ધાતુ અને અધાતુ વાળો ખાસ તૈયાર કરજો. એમસીક્યુ એમાં ઘણા બધા નીકળશે એમાંથી. બરોબર? હાલો તો આટલું તૈયાર કરી નાખવાનું એમાંથી.